જય શ્રી કૃષ્ણ। વાલબાઈ મોર પોગી ગઈ છે હુંગલામાં લઈ અને એમ કહેવાય કે ભીમડો રા નવઘણને લઈને જાય છે। જેમ કહેવાય કે રા નવઘણને લઈને તો જાય છે, વાલબાઈ આગળ પોગી ગઈ છે। વાલબાઈ વાટ જોવે છે કે ભીમડાને કાંઈ થયું તો નહીં હોય ને, પણ જ્યાં જડીક વાર વાટ જોઈતા ભીમડો ટોપલાઓ લઈને આવ્યો અને વાલબાઈએ કીધું કે ધન છે ભીમડા, હું તારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું, પણ ભાઈ તારે જોતું હોય માગી લે। અને ત્યારે ભીમડો બોલ્યો કે વાલબાઈ માગવાનું ન હોય, આ તો જુનાડાનો ધણી છે અને મારે માગવાનું ન હોય, આની કાંઈ મૂલ ન હોય। ભીમડો હાલી તો નીકળ્યો, પણ એને મગજમાં એક વિચાર આવ્યો કે અમે કદાચ મારાથી કોઈને કહેવાય જાય કે આ રાનો વંશ અહીંયા જીવે છે તો કોક દીક રાનો ઘરનું મોત થાય, એટલા માટે લાઈ વાલબાઈ પાસે કટારી કમરની અંદર ખસેલી છે તે માગી લો। ભીમડો નાડાવા છેટો આવેલો ને વળી વાલબાઈને પડકારો કર્યો, વાલબાઈ એ કે બોલો ને ભાઈ, એ કે મારે તમારી પાસે વસ્તુ તમે કીધું પણ મારે જોઈશે, એ કે બોલો ને શું જોઈશે, તો કે તમારા કેડની અંદર જે કટારી છે ને કટારી મને આપી દો। અને વાલબાઈને તો કુરબાન હતું કે આ જે નવઘણ પહોંચાડી દીધો એ એને માટે એક ઉપકારની વાત હતી, એટલે વાલબાઈએ શું કર્યું કે કાંઈ વાંધો નહીં ભીમડા, તારે કટારીને શું કરવી છે, ધન દોલત જે જોઈએ તે માગી લે। અને ત્યારે ભીમડો કે ના મારે કટારી જ જોઈશે। જેવી કટારી વાલબાઈએ ભીમડાના હાથમાં દીધી એવી જ એમ કહેવાય કે ભીમડાએ પેટની અંદર કટારી ખોસી દીધી અને એનો પ્રાણ છોડી દીધો। ત્યારે વાલબાઈ દોડી અને કહે છે ભાઈ તારે આવું કરવું હતું તો હું તને કટારી ન આપત। અને ત્યારે ભીમડો બોલ્યો અને વાલબાઈ કહે છે કે તે આ કામ શું કામ કર્યું, શું કામ તે આ તારો પ્રાણ છોડવો પડ્યો। અને ત્યારે ભીમડાએ કીધું કે બેન મારે પેટ કદાચ ફૂટી જાય, આ જગતની અંદર પેટમાં વાત ન રહીએ તો આ નવઘણનું શું કે આ રા નવઘણ અહીંયા છે આયરને ખોયડે ઉજરે છે, નહીં મારાથી કોક દી કહેવાય જાય, એટલા માટે હું મારું જીવન અહીં સમર્પણ કરી દઉં છું। અરે આમાં ક્યાં ભેખ પહેરવાની વાતો રહી ભાઈ, આ જગતની અંદર સમર્પણને પાત્ર થઈ ગયા આવો ભીમડો અને વાલબાઈ જુનાગઢની અંદર આડીદળ બોડીદરની અંદર અને જે દેવાયત બોદર અત્યારે જીવનની અંદર જગતની અંદર જેની ગાથાઈઓ ગવાય છે, જેના ઇતિહાસ અમર છે। તો સાટલું જ બીજી વાત કરશું આગળ આપણે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।